નમસ્કાર, હું ડૉક્ટર સુરેશ જોશીપુરા, આપનો મિત્ર, સ્કિન સ્પેશિયાલિસ્ટ, રાજકોટ. શિયાળો ઓલરેડી ચાલુ થઈ ગયો છે અને બધા ઠંડીનો અહેસાસ આપણે કરીએ છીએ. ત્યારે જે વડીલોમાં અથવા તો જેને 65 વર્ષની ઉપર જેની ઉંમર છે તેઓમાં સ્કિન ઉપર ખંજવાળનો પ્રશ્ન ઊભો થાય છે, જેને અંગ્રેજીમાં સેનાઇલ પ્રુરેટસ કહેવામાં આવે છે. ચામડી પાતળી હોય, સુકાઈ જાય, એની હિસાબે આ થતું જોવા મળે છે. તો આને માટે ખાસ આપણે જોઈએ તો ચામડી બરછટ થઈ જાય, કેટલીક વખત ખંજવાળ એટલી બધી આવે રાતના કે નીંદર પણ ઉડી જાય. તો આવા કેસમાં શું કરવું તે આપણે વિચારીએ. સૌથી પહેલાં તો કોઈ બીજા તકલીફ નથી ને એ વિચારવું પડે, જેમ કે ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, કોઈ દવાઓ ચાલુ હોય એની આડઅસર નથી ને, એ બધું આપણે વિચારવું પડે. અને ત્યાર પછી જો એ બધું ન હોય અને એનું કારણ દૂર થઈ જાય છતાંય ખંજવાળ રહે તો પછી આપણે એને માટે ઉપાય કરવો પડે. તો એને માટે ખાસ ધ્યાન રાખવાનું, બહુ સ્નાન કરતી વખતે બહુ ગરમ નહીં, બહુ ઠંડો નહીં, હુંફાળા પાણીથી સ્નાન કરવું અને ન્યુટ્રલ પીએચવાળો સોપથી તમારે નાહવાનું. કોઈ પણ મોઇશ્ચરાઇઝર છે, કોકોનટ ઓઇલ, ટોપરાનું તેલ અથવા તો પેટ્રોલિયમ જેલી, આ બધા આપણે ઉપયોગમાં ચામડીને કૂણી રાખવા માટે કરી શકીએ. ખાસ કરીને એન્ટીહિસ્ટામિન દવાઓ, આ વસ્તુ ચોપડવાની દવાથી ન મટે તો એન્ટીહિસ્ટામિન દવાઓનો ઉપયોગ કરી શકાય અને એને માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આભાર, ધન્યવાદ.